ગરમી બહુ પડે છે. ગરમી તો વાત જ નહીં કરવાનું. સારું થયું મેં દારૂ બંધ કરી દીધો ને તો આ ગરમી તો હું ઉકળી જાય. એ વાત તમારી બરોબર. પણ તમે ને અત્યારે લાકડા પેરા થઈ જવા. આમ તો કહું તાર. હા છે ને આ તમે વાત કરી ગરમીની. હા તો આપણા ગામની ચોકડી ખરી ને હા ત્યાં આગળ બરફ મળે. એવું બરાબર. મસ્ત 50 રૂપિયા કાજુ બદામ પિસ્તા બધું મેં નાખે. ખાવા જેવું તમે. પણ મારી જોડે પૈસા નહીં. તમારી જોડે બરફ કેમ ના ખાવા જોઈએ? બરાબર જ ખાવાય. એનો જુગાડ હું કરું છું. બરફ તો મારે ખાવાનું તમારે ખાવાનું. હાલે હેડો બેસીએ. આવશે ને હા. એટલે કરીએ. બેસે શાંતિથી. બરાબર તો ખાવો ને ખાવો ખાવો જ. ખાઓ કાજુ બદામ વાળો જ ખાવો છે. અને આપણે ગોમની ચોકડે જઈને જ ખાઈએ બરોબર. અને કઈ લારી ખબર? આશાપુરા લારી કે ને બે ખોલી છે. એવું આમ મસ્ત બરફ બનાવે છે. આ બહુ ભીડ હોય અને અંતે મને ખબર જ નહીં હો. પણ એટલે બરફ એટલે કેવો ગરમી કેવી પડે. બહુ ગરમી છે. ગરમી લીધે બધા બરફ ખાવા આવે. એટલે આપણે જઈએ આજે. પણ આપણી જો મેન વસ્તુ શું ખબર? પૈસા નહીં. ના નહીં એનું કંઈક પૈસા કરવું એટલે પડશે. કોક આવે એટલે બકરો બનાવી બનાવી. કોક આવે તો સારું. હા. નોનાલાલ ચકાલાલ ચકાલા બેહો. ગરમી બહુ શું લાગે. કે આ ગરમી જબરજસ્ત લાગે. તારે નહીં આવવું પડે. નહીં આવવું પડે. તારે ઊંઘ આવે. પણ પેલી કોઠી આવે એ લઈને ના આવે. પાણી વેર દેવાનું. ગરમી વધારે લાગે. કઈ કોઠી? પાણી ભરવાની. અમે બોલતો જ નહીં આવતું. ટોટી ટોટી કોઠી નહીં. એ જોડે રાખવાની. ગરમી લાગે રામ. નહીં નાખવાનું. પેલી ભેંસો પર મિલે એ આશા પણ નહીં આપણે. એ નહીં. એ બધી વાત જવા દો આપણે. આપણે જઈએ એક જગ્યાએ. પ્લેન. લે નહીં તમે વાત કરા હોભરો. પેલા આપણે ઉતાર લઈએ બાટલી. તારું કઈ આવવાની ગરમી. લે ગરમી દૂર થઈ જાય એ જગ્યાએ જઈએ તો આપણે. કોઈ જમીન હજુ અલગ આવ્યો બરફ ખાવા જવાનું આપણે. જગ્યા જ નહીં ચોકડીએ. બસ જગ્યા જ ચોકડી નહીં ખાઈ તો બરફ ખાવા જવાનું. હારો પણ ગરમી ભાઈ જગ્યા જ નહીં એવું થઈ તો. જાય. થઈ જશે એવું જગ્યા થઈ જશે યાર બરાબર ને એટલે થઈ જાય જગ્યા. હેર તો જવાનું હા તો વાંધો નહીં આવે યાર, તો પૈસા નહીં હો તમારા જોડે પૈસા જ પવિલાલ શેર ખરા આપણે. પ્રવીણલાલ હાલ દે. પૈસા આપણી જો માગે જ ના પ્રવીણલાલ. પવિલાલ પૈસા કાઢ્યા. ભગવાન મળે. બધા પૈસા મારે એકલા કાઢવાના ક્યાં ક્યારે જણાય ને આપણે. ચાર જણા કેટલા થાય? 50 50 50 કેટલા થયા 50 હવે તમે નાનો એક એક ગોળો ખાય અમે શરબત 50 પીએ. 50 વાળા ખાય 50 વાળા નહીં ખાઈએ, શરબત 20 વાળા આવે ને એ પી લેશું. શરબત પૂરા દઈએ. પણ તમે પીવડાવજો ખાલી. ચાલો શરબત શરબત પી દેજો. ઠંડા પડી ગઈ ઠંડા. ફરી ગોળો કારબાલ દઈશું. પૈસા આવશે ને મજૂરી ના મારી. હવે મને ખબર પડી જાય કે બાટલી મને ઉતારવા ફરે છે. હવે હું શું કહું કે પોત પોતાની મજૂરીના પૈસા આવે ને તો પોત પોતા ખાઈ લેજો બરાબર. આ તો આપણો પ્લેન આપણી ઉપર જ પડે. બહાર પડવાનું. પણ એક દાડો કાઢી નાખો તમે શું વાંધો આવે તમને. કાલે તમને હાથ દઈશું અમે. એવું નહીં તમારી આખો દિવસ શું મજૂરી કહેવું? કરો બરાબર. કાલે હાથ દઈશું અમે. યાર, એવું નહીં યાર. હમણાં તો ગરમી વધારે લાગે અને અમને પૈસા આલ્યા નહીં. જો પૈસા આલ્યા તો અમે તમને ખવડાવવાનું. તમે આજનો દાડો ખવડાવી દો. કાલ અમે ખવડાવીશું. એમ કહીએ જો નાનાલાલ. ખવડાવી દઈશું અમે. બરાબર. પણ મને મજૂરીના પૈસા નહીં આલ્યા પેલા ભાઈ વિચારવાનું તમે મારે મજૂરી કરવા જાવ એવા લાગો તમે. એવું. મજૂરી કર્યા વગર તો અમે ઘર શું હેરવાનું વાત કરે. તમે તો તબેલા વાળા મોણા અને મજૂરી વાત કરો. હા હા નોનાલાલ હા, જો, જો. પ્રવીણલાલ હા બેહો, બેહો. બોદાડે ભેગા થયા બધા. આ ગરમી લાગે બહાર. ભેગા થઈ. એવું? બરફ ખાવા જવું છે. મને એવું તમારા ગરમી પડે તો લાય ઊંઘ નહીં આવે વાટો મારવા દે. બોલો બોલો પણ પૈસા નહીં કોઈ જોડે. પૈસા તો લાલ જોડે તા પૈલા કાઢવાનું નાખ્યા. તે ખવડાવતા જ હેડો ને જી આપણે બધે. મોટા ભાઈ આવે. મોટા ભાઈ આવે. હેલો. હવે હું કઈ ના પાડું બધા ખાશો બધા પૈસા કાઢજો પછી તો ખાધા પછી આપણે તો એવું ના કહેવાય કે હું હાલ્યો તમારે ના આગળ એટલે કહીએ. તમે કહીએ ને તમે હાલ દેજો. એટલે હું એકલો જ બેઠો 120 રૂપિયા થશે નહીં વધારે. 120 રૂપિયા ખાલી 120 રૂપિયા. મારે કે 15 રૂપિયા પડ્યા ખાલી. પ્રવીણલાલ તો છૂટી પડ્યા. એ તો ખાલી બરફ જ આવશે. મોડમ કઈ આપી રહેવાનું. ખાલી ભાઈ તમારું ઉઠે ને. કોણ એ ભાઈ બરફ વાળો. ને હોય. ખાતામાં ઓળખે લખાવીશું. ઓળખે. એક ભાઈ મેં જોયા હતા ખરા.
ખાતું ચાલે છે અરે તો ખાતું ચાલે, ખાતામાં કહો તો આપણે લખાઈ દઈએ, બરાબર? હા, તો એવું કરજો. ખાતું ચાલે. બધાને બધાની ઈચ્છા હોય તો ખવડાવી દો. બરફ ખવડાવો તમે. પૈસા આવા કાલ આવશે મને? હાલ દઈશું પૈસા. આલજો પૈસા ફરી. હા, હાલ ઓય, ઓય, હાલ દઈશું. ના પૈસા નહીં આલવાના આપણે, કાલે ભેગા થઈને આપણે જઈશું ફરી ખાવા. આજે હા. તમારી વારી, કાલે અમારી વારી, બરાબર? લાગે કાલે ખવડાવશે એવું ખવડાવી લાગે? દઈશું, ખવડાવી દઈશું. આપણે ચાલીને લઈ જ જવાના ને એમને પછી. પછી આજે બાટલીમાં જ ઉતારશે. ના, ના, આપણે નહીં, આપણે 5 જણા તો છે. હા. ઈ એક રહેશે, પછી આપણે 4 એક તો રહેવાના ને. એમનો વારો તો આપણે જવાનું એમ. હા, ખવડાવી દઈશું તમને ફાઇનલ. તમે આજ બરફ ખવડાવો ખાલી બસ. ગરમી કેવી લાગે યાર. હું મારા ખાતામાં લખાઈ દઈશ, બરાબર છે હવે? હા હા એ તમે ગમે તે કરો, ખવડાવો બધા. ભાઈ બરફ ખવડાવો. બોલ્યા એટલે. સાચું ને? ફાઇનલ ને? બરફ ખાવો જ સારું. બીજા કોઈ આવે એવા લાગતા નહીં ને? ના, ના, કોઈ ના. ના. આવું કોણ હા, આનું પછી આપણે આપણે નાહી છીએ. જઈએ, પછી એવું થાય કે હારું મને લેવા ના રહે, એવું એટલે થાય. એટલું ઓછું નહીં તમારે. હા, એ સાચી વાત. પૈસા બચે. જે હાલો બરફ ખાતા આવીએ. ગોલાનું મુહૂર્ત સારું કાઢ્યું હો. તો આજે વગાડી બેઠા. વાગે. આવું નતો આવતો ને આવો પા. એ વાતે બરોબર. પણ ઘણો ટાઈમ છે મને જવા દે લાગમાં. હા, આવી ગઈ, આવી ગઈ. આવી ગઈ? હા, હા. અરે, એનામ પતંગ થઈ ગયું તમને? કમ્પ્લીટ. જગ્યા થઈ. જગ્યા નથી એવું કહેવાય? ફૂલ ફૂલ. એ તારે આનાથી વાળો. એ તને એવું કહેતા કે જગ્યા નહીં કે. આવી જાઓ, બધા લાઈનમાં થઈ જાઓ. કઈ જગ્યા તમારા ભાઈ બંને હાલો. હું બન્યા લો? હા, ના, એ તો બનાવશે. આપણે હે ને 5 બનાવી દો, બરફનો કોલો, બરાબર ને? ના, આપણો સરબત. દેખાતા. સરબત પીવો છે. આનો શરબત બનાવી દો, બરાબર? અને 4 કોલા બનાવી દો. અને ભાઈ બંધ બેસવાનું કઈ? હેઠળ આપણે તો હેઠળ બે જઈએ. જાવ તો આ બાજુ. કલર લાલ છે ને ભાઈ લાલ છે, ઓરેન્જ છે, પાઇનેપલ છે, ગુલાબ છે. હા હા. આપણે કોઠાનો નાખજે. કાજુ બદામ ઉપર વધારે નહીં જો તો. કોઠાનો નખાય તો કોઠા જેવો થઈ ગયો. કોઠાણ. તમને ખબર પડે કે જી? બોલો. ના. શરબત આપું. હવે પહેલા સરબત આપો. એક શરબત બનાવી દો, પછી 4 કોલા બનાવી દો, બરાબર? કે સરબતમાં જેલી નાખવાય? હો, ચાલશે આપણે બધી. સરબતમાં જેલી નખાય કોઈ જાય? પણ ના આવે નહીં. સાચું. ખાધો હે તમે? ખાધો બરફ ખાધો? પછી મને નખાય જ કરો છો. તમારા મેનોમાં છેલ્લે નંબર આવે તમને બહુ ગરમી લાગે છે બરફ મસ્ત બનાવે આપણા ગામના બધા ખાવા આવે છે. કલર તો પૂરો હે પીરો પીરો મજા આવી જાય ખાવાની યાર. હા ખવાય નહીં મને પીવાય આ બરફની વાત કરું હું તમને. તમારે એક તો ખાવા મોકલે છે પણ બોલતા નહીં. બરફ નહીં ગોલા કહેવાય ગોલાવાને બરફ ના ગોલા જો પેલા મેં શરબત બનાવે મફત વારેલાજી તો મફતી પીવું એટલે ના વાર લાગે બનાવજો અમારા ફટફટ હો. ગોલો અને પેલું તળપ આવી છે. શાંતિ મારો જરીક તો શાંતિ મારો શરબત જઈ ઉતારો ભાઈ શરબત નહીં આપણો ગોલો. કાજુ બદામ નાખજો હો ભાઈ. લાલ કલર હો આપણો લાલ કલર. આનો પૈસા આવજો રવિલાલ આવવાના પડે હે કેટલા વાળા ગોલા હે? 20 વાળો 25 વાળો 30 વાળો બનાવ્યા કેટલા વાર આપણે? 20 20 વાળો વાર, બરાબર. વાંધો નહીં. આ ડાયરેક્ટ પીવાય હા, પીવાય. ખરું પીવાનું. તમને બન્યા નહીં ભરતલાલ આ તો પૂછી જોયું કદાચ પીવાતું હોય તો પીવાય લઈ છે. જઈએ પીધો હે કદાચ જિંદગી તમે બરફ ખાધો હે? ખાતો નહીં પીતો આ પછી યાર આ ગરમી માહોલમાં ઉડી ચાલો નોણાલાલ ના આલો બધી વાળું આદત છે મફતી પીને બોલ બનાવે નહીં લાવ કશું બદલાવ પેલા બેન છે ને હા.
પહેલા ખાવાની ઉતાવળ પછી એકદમ પહેલા આવશો હા આ મારી ગણતરી એવું ચાલે આપણે સહી ખાઈ લઈએ કમ્પ્લીટ પછી આપણે બધું પાછળથી પ્લાન કરીએ બરાબર ને તમારી રીતે મને મસ્ત ફર્સ્ટ ક્લાસ તમને પસંદ હોય કયો ના વાંધો નહીં ના બોલી ગયો બોલી જવાનું બસ ખબર પડે લીલો વાળી નીચે શું કરા બેસી જાવ ઊભા થાવ ને ઊભા થાવ બરફ ખાઓ યાર તમે યાર કર ગાડી ગરમ લાગે આપણે બોલાવા ગઈ ચટ્ટી ગયા આવે આવે બધું નોલા દેખાય લાવ ભારો તમે કઈ લેવો ભારો શાંતિ મારો બહુ ઉતાવળ આખા ગામની ઉતાવળ લઈને આવ જો મોટા ભાઈ ત્યાં પહેલા લે લો ને તમે તો લે લો આવું હોય હા લાવ લો નો ના લાવ બોલી લો ના ભારો હું લઈ લઉં આવ લે આવું જો આ લે લે હાલો ના આવે લાવ આ ભરતના અડધો શરબત પી તેમને બધા પેલા જોવો આ કરો જોરદાર છે એક નંબર સાચું એક નંબર બનાવા તમે કરો કેવું શરબત છે ઓવા બરાબર બોલો બધી મસ્ત છે આ બચ્યું એવું લાગ્યું ઠંડો ઠંડો થઈ ગયો એવું લાગે કચ્છમાં બેઠા એવું લાગે બરફ ખાઈ કુછ કાચમાં તો ગરમ રંગ છે પણ ઠંડુ લાગે કાશ્મીર જેવું પેટમાં એવું છે હા ગા મારો આ બરફ ખાધે એટલે એવું લાગ્યું મને ઠંડુ વધારે થયું છે શરબત ના લીધો હોય સારું સારું લાગતો બરફ લાગ જો બરફ લાગો માં એક નંબર હાથમાં જોરદાર છે હો આપણે કાલ ખવડાવવાનું તો છીએ તો પેલો લીધો તો એમને લઈ લીધો એ વાત બરોબર પણ કાલે આપણે આવું ખવડાવવું પડશે તારે પછી બેહવા જ નહીં આવવાનું અને મસાલો નાખ બસ ભાઈ હા મસાલો નાખ બસ 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 થોડો આ શરબત છે પણ આવે મય હવે પતી ગયો છે તાવ પછી ના બધું આપણે નીકળીએ પૈસા લખા દીજો બા સારું હાલ તમે આવો છો ઠીક થઈ એક પડે તમને હવે આપણે શું વાત ચાલતો સરબત એક નંબર આપણે આ ગોલા બનાવ્યા બરાબર એનાથી ઊંચી વેરાયટી આવે આમ એમાં શું આવે આઈટમ નાખવા માટે કાજુ આવે બદામ કાજુ બદામ લવિંગ આવે લવિંગ ના ખબર પ્રવીણલાલ લવિંગ ના આવે લવિંગ આવતા હોય પેલું દહીં આવે ના દહીં મિક્સર દહીં ના આવે મિક્સર દહીં નાખો રાખો ટોપ નું લાગશે હા હા ગોલા મસ્ત બનાવતા હો મને ગોલા એક નંબર હા બાકી કેટલા વાળા હતા આપણે જે બનાવ્યા ને એ કેટલા વાળા હતા 20 વાળા 20 વાળા 20 રૂપિયા ગોળો જોરદાર હતો અમારા ત્રણને હું આપી દઉં એ ખાતામાં લખી દઈશું પેલી બે એવું બેટો આવે ને એટલે એમને કેમ 50 લઈ જાઓ બરાબર ઓકે અમે નહીં કરીએ ચાલો વાત કરવાની ના ગોલા એમના મસ્ત હતા એક પણ નંબર. મજા આવી જાય ખાધા ને એટલે આમ લાગ્યું કે ના બાકી છે એમ. હા? ચલો નીકળીશું તો આપણે હવે હેડ હેડો ફરી મળીએ બરાબર નાનાલાલ ગોલો પત્યા આપણે નીકળીશું પતી ગયું જો આજે મફત તો મળી જ ગયો ખાવાનો આ કાલે કોઈ બકરો શોધી લઈએ બરાબર મજા આવી જાય ને એટલે
કેવું ગરમી ઉડી જાય બધું ઠંડુ ઠંડુ થઈ ગયું. હા કાશ્મીરમાં ફરતા એવું લાગે હવે હા તો એવું લાગ્યું કાશ્મીરમાં પગ મેળે એવું લાગ્યું આમ તો આપણા કાલા હોધી લાગે બરોબર પકડો બરફ જ એવો બનાવ્યો ને બરફ ખાતો રહી ગયો. મોટા ભાઈ કેવું થયું પૈસા પૈસા આ દીધા નહીં પેલા આપણે ભાઈ એમને તો લખવાના એ લખાય નહીં ના નહીં લખાય હવે પૈસા અમારે લખાઈ દે છે એવું કહ્યું અમને એટલે એવું કશું દીધું નહીં આવા જો તો પૈસા નહીં પૈસા તો આપણે લાયા નહીં હવે હવે શું કરીએ અપાવતા પૈસા રે ને દિવસો ધોવાની હા એને નહીં જાણે કેટલી ધોવાની છે જો આ તમારે કહ્યું ને પૂરો ખાવા આવ્યા ને આપણો પ્લાન આપણી ઉપર જ પડે એવું જ છું આ તો આવા ડીશો ધોવાનું થઈ પૈસા વગર નીકળવું જ ના પડે ઘેરની બહાર આવું હવે જિંદગી પૈસા વગર નેકરું જ નહીં કહીએ જો આવું એવું કેમ કે છે દુકાને જઈને કોઈ ના જવો બોલો ખાવાય ના નીકળે કહે ના નીકળે પૈસા ના વગર નીકળે. હેલો મિત્રો કેમ છો જય માતાજી તો હું આવી ગઈ છું આજની નવી વિડીયોમાં અમે આવ્યા હતા આજે બરફ ખાવા અહીં આગળ વાડોલાથી કાણીસાની વચ્ચે વડિયા માતાનું મંદિર છે પાસમાં અહીં આગળ બરફ ખાવા આવજો તમારે મુલાકાત લેજો આ ભાઈ બરફ બનાવે છે અને અમે આજે વિડીયો બનાવી છે બરફ ઉપર જ તો અમારી વિડીયો જોજો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ